आज हमारे ट्रेनी मंसूरी यूएस आपको सिंगल डोर रेफ्रिजरेटर के कंप्रेसर का पंपिंग परफेक्ट है या नहीं ये आपको प्रैक्टिकली चेक करके बताएंगे और समझाएंगे भी। चलो स्टार्ट नाउ। મારું નામ ઉવેશ મંસૂરી છે અને મેં ઇબ્રાહિમ ભવાની ITI RSC ગ્રેડમાં તાલીમ લઉં છું. મને ગાઈડ કરવાવાળા આરિફ સર છે. જે હું તમને ફ્રીજના કોમ્પ્રેસરનું પમ્પિંગ ચેક કરીને બતાવીશ. પહેલાં કોમ્પ્રેસરની ડિસ્ચાર્જ લાઇનમાં NRV વાલ્વને બ્રેડિંગ કરી લઈશું. ત્યારબાદ ચાર્જિંગ લાઇનના એક છેડાને NRVમાં ફિટ કરીશું. આ ગેજ મેનિફોલ્ડ છે. આની અંદર કમ્પાઉન્ડ ગેજ અને પ્રેશર ગેજ આવેલું છે. ત્યારબાદ પ્રેશર ગેજની લાઇનમાં બીજા ચાર્જિંગ લાઇનના છેડાને ફિટ કરીશું. હવે પ્રેશર ગેજનો વાલ્વ ખુલ્લો છે એને આપણે બંધ કરી લઈશું. પછી કોમ્પ્રેસરને સપ્લાય આપીને એને ચાલુ કરીશું. હવે એની અંદર પ્રેશર ભરાતા પ્રેશર ગેજનો કાંટો ઉપર જશે. પ્રેશર ગેજનો કાંટો 300ની નીચે હોય તો કોમ્પ્રેસર વીક છે અને 300ની ઉપર હોય તો કોમ્પ્રેસર ઓકે છે. પ્રેશર ગેજની અંદર કાંટો 200ની ઉપર જઈ રહ્યો નથી. એનો મતલબ કોમ્પ્રેસર વીક છે. આ ફ્રીજની અંદર નવું કોમ્પ્રેસર ઇન્સ્ટોલ કરવું પડશે. આ રીતે કોમ્પ્રેસરનું પમ્પિંગ ચેક કરવાનું પ્રેક્ટિકલ સમાપ્ત થશે. થેન્ક યુ.